નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। દાહોદથી સમાચાર, જ્યાં તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતને લઈને મહત્વની જાણકારી મળી રહી છે। બાળકીનો મૃતદેહ 2 દિવસ પહેલા શાળામાંથી મળી આવ્યો હતો। આ કેસમાં બાળકીની હત્યા થઈ હોવાની તપાસમાં સામે આવ્યું હતું અને જો કે હવે મહત્વનો ઘટસ્ફોટ એ થયો છે કે શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હતી। જી હા, શાળાના આચાર્યએ જ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી। પોલીસની તપાસ દરમિયાન સનસનીખેજ હકીકતનો પર્દાફાશ થયો છે। પોલીસે આચાર્ય ગોવિંદ નટને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 19 સપ્ટેમ્બરના રોજ બાળકીની હત્યા કરવામાં આવી હતી। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા સંવાદદાતા પ્રિતેશ પંચાલ। જી પ્રિતેશ, શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી, પરંતુ સવાલ એ ઉઠે છે કે હત્યા શું કામ કરવામાં આવી? જી, જે 19 તારીખે જે તોરણી પ્રાથમિક શાળામાં જે ધોરણ 1 માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીની મૃતદેહ કથળેલી હાલતમાં ત્યાં મળ્યા હતો। ત્યારબાદ તેને સારવાર લઈ ગયા હતા અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। પોલીસે તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં અનેક શિક્ષકો, આચાર્ય સહિત બાળકોની પૂછપરછ કરવામાં આવી હતી। તે દરમિયાન જે પોલીસને એક મહત્વની જે કડી કહેવાય મળી હતી ને આચાર્ય ઉપર શંકાના આધારે તેને વધુ પૂછપરછ માટે LCBની ટીમે અલગ અલગ રીતે પૂછપરછ કરી, જેમાં આચાર્ય પોતે તૂટી ગયા હતા અને પોતે કબૂલ્યું હતું કે બાળકીની પોતે જ હત્યા કરી છે। આ જે આચાર્ય છે તે બાળકીને રોજ સ્કૂલે લઈ જતો હતો અને મૂકીને જતો હતો, પરંતુ જે દિવસે બનાવ બન્યો તે દિવસે આચાર્ય પોતે બાળકીને ન લઈ જતા તેના પર શંકા મજબૂત બનવા પામી હતી। જી પ્રિતેશ, આભાર આપનો। અત્યારે તો પોલીસ તપાસ કરી રહી છે બાળકીના હત્યાનું કારણ શું છે। જો કે જાણકારી એવી છે કે આજ આચાર્ય રોજ બાળકીને શાળાએ લઈ પણ જતો હતો અને ઘરે પણ મૂકી જતો હતો।